નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। આચાર સંહિતાની ઘોષણાના ગણતરીના કલાકો પૂર્વે જ ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોની હારમાળા। 6 કરોડથી વધુના વિકાસ કાર્યોના એક સાથે ખાતમુહૂર્ત કરાયા। આલિયાબેટમાં 32 ચોરસ કિલોમીટરમાં રાજ્યના સૌથી મોટા મીઠા ઉદ્યોગની કામગીરીને બંધ કરવાનો આદેશ। નર્મદા નદીના વહેણની જગ્યા હોવાથી માછીમારોએ મીઠા ઉદ્યોગ સામે નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધ। ભરૂચમાં અશાનધારો લાગુ કરાતા જૂના શહેરમાં ઉજવણી કરવામાં આવી। વર્ષો જૂની માંગણી પૂરી થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ। હિન્દુ સાર્વજનિક હિત સમિતિના ઉપક્રમે ફટાકડા ફોડાયા। ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ઉજવાયો। 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પીવડાવવામાં આવ્યા। રાત્રિપરા ચોકડી પાસેની સાંઈલોક સોસાયટી પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। અંકલેશ્વર શહેર પોલીસે એક રિક્ષા મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। રવિવારે ભરૂચ નગર સેવા સદન દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના કલાકો પૂર્વે જ વિવિધ વિકાસના કાર્યોની સામૂહિક ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। રવિવારે સાંજે 5 કલાકે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। તેના ગણતરીના જ કલાકો પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા અધધ કહી શકાય એટલા 6 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળની ખુલ્લી જગ્યામાં સિંધવાઈ માતાના મંદિરની પાસે નાઇટ શેલ્ટર હાઉસનું 1.56 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે। આ પ્રકલ્પનું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, નગરસેવકો તથા ચીફ ઓફિસર સંજય સોનીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથોસાથ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, જેનો કુલ ખર્ચ 2.86 કરોડ, અર્બન ટ્રાન્સપોર્ટ સ્કીમ હેઠળ સિટી બસ સ્ટેશનનું રિનોવેશન અને ભરૂચમાં નવા બસ સ્ટોપને ઊભા કરવા પાછળ 1.5 કરોડ, જ્યારે નિર્માણ પામનાર વોકવે 1.5 કરોડના ખર્ચે ભરૂચમાં આકાર પામશે। આ તમામ પ્રકલ્પોનું એક સાથે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના નગરસેવકો, વિવિધ સમિતિના ચેરમેન તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એન્યુએલએમ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકો માટે આજે ગીતા પાર્ક સોસાયટીની સામે સિવિલની બાજુમાં ઘર વિહોણા લોકો માટે નાઇટ શેલ્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત 1.56 કરોડ છે। સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ અંતર્ગત જે ગટર લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની છે એનું અંદાજિત કિંમત 2.86 કરોડ છે, તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની સાથે અર્બન ટ્રાન્સપોર્ટ અંતર્ગત અંદાજિત 1.5 કરોડના ખર્ચે જે સિટી બસ સ્ટેન્ડ છે એનું રિનોવેશન અને શહેરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાનું કામ અને જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ થશે એની ઉપર વોકવે બનાવવાનો છે, ફૂટપાથ ટાઈપ, તેનું આશરે 1.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। હાંસોટના બહુચર્ચિત આલિયાબેટ ઉપર 32 ચોરસ કિલોમીટર વિસ્તારમાં નિર્માણ પામનાર રાજ્યના સૌથી મોટા ઉદ્યોગ સામે માછીમારોના વિરોધના પગલે ભરૂચ કલેક્ટરે શનિવારે સાંજે આદેશ બહાર પાડી તાત્કાલિક અસરથી મીઠા ઉદ્યોગની કામગીરી બંધ કરાવી દીધી છે। સરકારે મીઠા ઉદ્યોગ માટે ફાળવેલી જગ્યા ઉપર અગાઉ નર્મદા નદી વહેતી હતી, પરંતુ નદીનું વહેણ બદલાતા આ જગ્યા હાલ સૂકી દેખાઈ રહી છે તેવો માછીમાર સમાજનો દાવો છે। ભરૂચ શહેર તથા જિલ્લાના માછીમારોએ શુક્રવારે સવારે મીઠાના અગરો તોડવા પહોંચ્યા હતા, પરંતુ તેમને અંકલેશ્વર હાંસોટ રોડ પરથી જ ડિટેન કરી લેવામાં આવ્યા હતા। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહીં હોવાથી ભરૂચ જિલ્લાના માછીમારો બેકારીના ખપ્પરમાં તો હોમાઈ રહ્યા છે। તેવામાં સરકારે આલિયાબેટમાં નર્મદા નદી અને અરબી સમુદ્રના મિલન સ્થળ નજીક મીઠા ઉદ્યોગ માટે જમીન ફાળવી દેતા માછીમાર સમાજ લાલધૂમ થઈ ગયો છે। આલિયાબેટમાં 32 ચોરસ કિલોમીટરમાં રાજ્યનો સૌથી મોટો મીઠા ઉદ્યોગ સ્થાપવા માટે સરકારે કચ્છની આરવ બ્રાન્ડકેમ કંપનીને જગ્યા ફાળવી દીધી છે। મીઠા ઉદ્યોગના કારણે માછીમારોનો વ્યવસાય પડી ભાંગવાથી 5000 માછીમારો બેકાર બની જશે તેવા કારણ સાથે માછીમારોએ વિરોધ શરૂ કર્યો હતો। શુક્રવારે માછીમાર સમાજના લોકો મીઠાના અગરો તોડવા માટે ગયા હતા, પણ અંકલેશ્વર હાંસોટ રોડ પરથી 150 જેટલા માછીમારોને ડિટેન કરી લેવામાં આવ્યા હતા। માછીમાર સમાજની માંગણીને ધ્યાને રાખી કલેક્ટર રવિકુમાર અરોરાએ તાત્કાલિક અસરથી મીઠા ઉદ્યોગની કામગીરી બંધ કરવાના આદેશ કર્યા છે। ભરૂચમાં અશાનધારો લાગુ કરાતા જૂના શહેરમાં ઉજવણી કરવામાં આવી।
કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં 10 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 7મી માર્ચથી 5 વર્ષ માટે શહેરના 46 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દીધો છે. અશાંત ધારો લાગુ પડી ગયા બાદ હવે હિન્દુ અને મુસ્લિમ વિસ્તારોમાં મકાનો ભાડે આપવા તથા વેચવાની પ્રક્રિયા કલેક્ટરની મંજૂરી બાદ જ થઈ શકશે. હિન્દુ અને મુસ્લિમ સમાજની મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં છાશવારે કોમી છમકલા સહિતના બનાવો બનતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતી હતી. અશાંત ધારો અમલી બનતા શનિવારે હિન્દુ સાર્વજનિક હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂના ભરૂચના નાગરિકો પણ જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને સરકાર પણ જે સરકારનો ઉદ્દેશ્ય છે ભાઈચારામાં માને છે, વિકાસની અંદર માનનારી સરકારે આ અભૂતપૂર્વ અને ખૂબ સુંદર નિર્ણય કર્યો છે. પ્રજા પર આજે ખૂબ ખુશીનો માહોલ આ જૂના ભરૂચની અંદર જોવા મળ્યો છે અને ખરેખર હૃદયપૂર્વકના તમામ આગેવાનો, તમામ કોર્પોરેટરશ્રીઓ, તમામનો જેમણે ખૂબ રજૂઆત, જેમની લાગણી ખૂબ હતી એ તમામને આજે શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું, એમને અભિનંદન આપું છું. ભરૂચ શહેરમાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 10મી માર્ચ રવિવારના રોજ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ભરૂચ શહેરના વિવિધ જાહેર સ્થળો અને સિવિલ હોસ્પિટલ તેમજ રેલવે સ્ટેશન ખાતે પોલિયો બૂથ ઊભા કરી 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પોલિયો અભિયાન હેઠળ અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે રાજપીપળા ચોકડી પાસેની સાંઈલોક સોસાયટી પાછળથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ચોકડી પાસેની સાંઈલોક સોસાયટીની પાછળ બાવળની ઝાડીમાં આવેલ મકાન નજીક કેટલાક ઇસમો વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યા હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા તાળફળિયામાં રહેતા શાહરૂખ પઠાણ અને આસિફ પઠાણ તથા અન્ય એક બુટલેગર પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની વિવિધ બોટલ અને રિક્ષા મળી કુલ 1,08,900નો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર 3 બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચેનલ નર્મદાના કાર્યાલયની નીચે સોમવારના રોજથી કેબલ કલેક્શન પોઈન્ટ શરૂ કરવામાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય દ્વારા કેબલમાં પેકેજ અને ચેનલ સિલેક્શન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કેબલ ગ્રાહકોએ પેકેજ અને ચેનલને એક્ટિવ કરાવવી ફરજિયાત બની છે. ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ચેનલ નર્મદાનું મુખ્ય કાર્યાલય 3જા માળે આવેલું હોય વયસ્ક ગ્રાહકોને 3જા માળ સુધી આવવામાં મુશ્કેલી પડે છે. આથી ગ્રાહકોની સુવિધા માટે નંદનવન કોમ્પ્લેક્સમાં આવેલ ચેનલ નર્મદાના કાર્યાલયની નીચે કેબલ કલેક્શન પોઈન્ટ શરૂ કરવામાં આવશે, જે સોમવારના રોજથી કાર્યરત થઈ જશે. આ હંગામી કાર્યાલયમાં ગ્રાહકો પેકેજ સિલેક્શન સાથે કેબલનો ચાર્જ પણ ચૂકવી શકશે. ભરૂચ શહેરમાં આવેલ શ્રીજી મંદિર દ્વારા હોળી રસિયા અને ફૂલફાગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના સીએમ પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી મંદિર દ્વારા હોલી રસિયા અને ફૂલફાગ મનોરથ દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં વૈષ્ણવજનોએ ફૂલ અને ફાગથી મનોરથનો આનંદ માણ્યો હતો. સદર કાર્યક્રમમાં વડોદરાના કાંકરોલીના પરમ પૂજ્ય રવિકુમારજી મહારાજ તથા વૈષ્ણવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રસિયાના કાર્યક્રમમાં કીર્તનકાર મિતેશ ગાંધર્વ અને તેમના કલાવૃંદે તથા ભરૂચના દીપક ભટ્ટ અને દીપેન સોનીના કલાવૃંદે રમઝટ બોલાવી હતી અને સૌને રસતરબોળ કર્યા હતા. નર્મદા વિશેષમાં નિહાળો પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ સાથેની પ્રશ્નોત્તરી અને હોળી રસિયા તથા ફૂલફાગ મહોત્સવના દ્રશ્યો. ભરૂચના લલ્લુભાઈ ચકલા સ્થિત શ્રીજી મંદિર દ્વારા આયોજિત હોળી રસિયા તથા ફૂલફાગ મહોત્સવમાં વચનામૃત અર્પવા માટે પધારેલા પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શનિવાર તારીખ 9મી માર્ચે સાંજે 6 કલાકે ગીતા પાર્ક સોસાયટીના બંગલા નંબર 12માં પધાર્યા હતા. શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહના પરિવારજનો, વૈષ્ણવજનો તથા મિત્ર મંડળે એમનું સ્વાગત કર્યું હતું અને પૂજન અર્ચનનો લાભ લીધો.
આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રવિકુમારજી મહારાજ પણ તેઓ સાથે હાજર રહ્યા હતા. ભરૂચની સ્થાનિક ચેનલના રિપોર્ટર્સને મહારાજ શ્રીએ આપેલ ઇન્ટરવ્યૂ પ્રસ્તુત છે. બહુ જાણીતી કહેવત છે, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. પડોશી દેશનું એ જ કામ છે, પાકિસ્તાનનું. તો આપણા જે વૈષ્ણવ ધર્મમાં આ અંગે શું કહે છે? એવી કોઈ ઉકેલ દિશા એવું કંઈ ખરું? શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ વાક્યાની, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની એને પ્રમાણ માન્યું છે. અને ભગવદ્ ગીતા કહે છે બ્રહ્મબંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણા. એટલે જો જનતા લક્ષ્ય, સત્ય અને પ્રકૃતિ આ ચારેય જો અસુરક્ષિત હોય તો એની સુરક્ષા માટે, એના પ્રોટેક્શન માટે કોઈની ઉપર પ્રહાર કરવો, ભગવાન કહે છે કે બ્રહ્મબંધુના અંતવ્ય આતતાઈ વધારણા. એ દૃષ્ટિકોણથી અગર કોઈક એવા નિર્ણય લેવા પણ પડે છે તો એ જાનહાનિ માટે નહીં પણ સ્વરક્ષા માટે પણ અનિવાર્ય છે. તાજેતરમાં સુરતમાં જ હમણાં 2 દિવસ પહેલાં મોરારી બાપુ, પદ્મશ્રી ગુણવંત શાહ, કદીર પીરજાદા, અમલભાઈ પટેલ બધા સર્વધર્મ સંભાવ અંગે ભેગા થયા હતા. એમાં આપશ્રી પણ હતા. એ કાર્યક્રમ વિશે થોડીક વાત કરો. એ કાર્યક્રમમાં કદીર બાબા છે, જેમની એવી ભાવના હતી કે કતલ ખાતે જતી જે ગાયો છે તે એ સ્લોટર હાઉસમાં જતી ગાયોને અને બીજી બધી દૂધ અને વગર દૂધની પ્રોડક્ટિવ અને અનપ્રોડક્ટિવ કેટલ્સને એ પોતે પોતાની ગૌશાળામાં રાખીને અને એમનું સમન્વય, એમનું સંરક્ષણ કરે, એમની સેવા શુશ્રૂષા થાય, એ ભાવનાથી એમણે ત્યાં એ આયોજન કરેલું હતું. અને એમાં અલગ અલગ પ્રકારથી વિરોધના સ્વરો પણ હતા. તો એ જે કાર્ય નિષ્ઠાથી શરૂ થયું છે, અમે બધાએ ગૌ હત્યા માટેનો વિરોધ પણ કર્યો. બરાબર. અને સાથે સાથે જે હેતુથી, જે સંકલ્પથી આ કાર્ય પ્રારંભ થયો છે એ વર્ષો સુધી આ જ સંકલ્પને લઈને ચાલે. અંકલેશ્વર ખાતે પોલિયો રવિવાર નિમિત્તે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. રવિવારના રોજ અંકલેશ્વર શહેર તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ પોલિયો બૂથ પર સવારથી જ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવા માટે વાલીઓ આવ્યા હતા. સદર અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ તાલુકાના ઇલાવ ગામે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવાયા. આજ રોજ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હાંસોડ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ગામના પૂર્વ સરપંચ અને આગેવાન મહાદેવ પટેલના હસ્તે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ કરાયું. આજ રોજ પોલિયો રવિવાર અંતર્ગત રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વાલિયા તાલુકાના ચમારિયા ગામ ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. ગામના યુવાન આગેવાન રજની વસાવાના હસ્તે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજ નજીક ઉભેલા હાઈવા ટ્રકમાં આઈસર ટેમ્પો ભટકાતા એકનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર આઈસર ટેમ્પાનો ચાલક અને ક્લીનર સુરતના કડોદરા જીઆઈડીસીમાંથી પૂઠાનો જથ્થો ભરીને અંકલેશ્વર સ્થિત અંસાર માર્કેટ આવી રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર હાઈવે પર બાકરોલ બ્રિજ નજીક ઉભેલા હાઈવા ટ્રકમાં પાછળથી આઈસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પાનો ક્લીનર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંકલેશ્વરના નગરપાલિકા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે હાંસોડ રોડ ઉપર આવેલ મોદીનગર સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી. હાંસોડ રોડ ઉપર આવેલ મોદીનગર સોસાયટીમાં રહેતો વિપુલ જગદીશ ગાંધી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા તેના ઘરમાંથી અને બહાર પાર્ક કરેલ રિક્ષામાંથી વિદેશી દારૂની વિવિધ બોટલ, નંગ 60 અને એક રિક્ષા સહિત એક મોબાઈલ તેમજ અંગ ઝડતીમાંથી રોકડ 19,500 મળી કુલ 59,000નો મુદ્દામાલ સાથે બુટલેગર વિપુલ ગાંધી અને શોએબ અયુબ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસને જોઈને અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપાયેલ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહનો 435મો ઉર્સ શરીફની ઉજવણી કરાઈ. અંકલેશ્વર શહેરમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહનો 435મો ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ દરગાહને સંદર લગાવી નમાઝ અદા કરી હતી. સદર ઉર્સ શરીફનો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો. ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત સંકટમોચન હનુમાન મંદિરે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શનિવારના રોજ ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં આવેલ સંકટમોચન હનુમાન મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત મહાઆરતીનું આયોજન કરાયું. ભાવિક ભક્તોએ સંકટમોચન હનુમાનની આરતી ઉતારી ધન્યતા અનુભવી. સદર કાર્યક્રમનો ભાજપના આગેવાન મહેન્દ્ર કંસારા, નગરસેવક રાજશેખર દેશનવર તેમજ ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી લાહો લીધો. અંકલેશ્વરની રામેશ્વર બંગલોઝથી યશોધરા સોસાયટીને જોડતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરમાં રામેશ્વર બંગલોઝમાંથી યશોધરા સોસાયટીને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવાથી સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં આ અંગેની રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા અંદાજિત 9 લાખના ખર્ચે માર્ગ બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જ્યારે શ્રી દર્શન સોસાયટીની ગલીમાં ₹5 લાખની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, જે બંને પ્રકલ્પોનું ગત રોજ સાંજે નગરપાલિકાના નગરસેવક જનક શાહ અને સંદીપ પટેલ સહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રોગ્રેસિવ વોરા પટેલ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા કારકિર્દી સેમિનાર યોજાયો. ભરૂચની મનુબર ચોકડી સ્થિત વેલફેર ડેન્ટલ કોલેજના હોલ ખાતે પ્રોગ્રેસિવ વોરા પટેલ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના યુવાન યુવતીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એન્જિનિયરિંગના અભ્યાસ અંગે માહિતી આપવામાં આવી હતી. સદર સેમિનારમાં પ્રોગ્રેસિવ વોરા પટેલ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમને અંદરથી રસ હોય તો તમે આ ફિલ્ડમાં લઈ રહી શકો. જો આ ફિલ્ડમાં તમારે અંદરથી જો તમને ઈચ્છા હોય કે ના મારે ક્લાસ કરવું થવું છે, ના મારે કોઈ બી ગવર્મેન્ટ સર્વન્ટ થવું છે, તો અગર જો તમે આ ફિલ્ડમાં એના માટે આવો છો, તમારી અંદરથી ઈચ્છાથી જો તમે આવો છો તો મોસ્ટ વેલકમ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આચાર સંહિતાની ઘોષણાના ગણતરીના કલાકો પૂર્વે જ ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોની હારમાળા. 6 કરોડથી વધુના વિકાસ કાર્યોના એક સાથે ખાતમુહૂર્ત કરાયા. આલિયાબેટમાં 32 ચોરસ કિલોમીટરમાં રાજ્યના સૌથી મોટા મીઠા ઉદ્યોગની કામગીરીને બંધ કરવાનો આદેશ. નર્મદા નદીના વહેણની જગ્યા હોવાથી માછીમારોએ મીઠા ઉદ્યોગ સામે નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધ. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો દિવસ ઉજવાયો. 0 થી 5 વર્ષના બાળકોને 2 ટીપા પીવડાવવામાં આવ્યા. રાજપીપળા ચોકડી પાસેની સાંઈલોક સોસાયટી પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર શહેર પોલીસે એક રિક્ષા મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.